તો જય શ્રી મિત્રો, સ્વાગત છે મારા બ્લોગની અંદર। તો અત્યારે વાગી ગયા હવા 9 પર થઈ ગયું હે। આપણે દુકાન જવાનો ટાઈમ થઈ ગયો હે, તો નીકળીએ દુકાન બાજુ હવે। ના જો ક્યાં નહીં બોલ્યા બોલ થઈ ગયા। હા દૂધ તો દીધું, હાલો બાર હવે મારે જવું હે। આજ થોડોક વધારે મોડું થઈ ગયું હતું અને દૂધ ને એવું દેવામાં। અડધું ધોયરું જો ને દૂધ તે અડધું પીએ ને અડધું ઢોરે હારી। અહીંયા ધોયરું ને અહીંયા ધોયરું। આ છે ને બહુ ચાલાક છે એને ઘીવાળી રોટલી ખાવી હોય ને એટલે દૂધ ન પીવે, બોલે રાખે આ ખાવું છે। એ તો ખાઈ જાય ઘીવાળી, તો મૂકશે નહીં। તો આવી ગયા આપણે દુકાને। પેલા તો વાળી નાખી, પછી ટી શર્ટ ને એવું ટીંગાડી દઈ, પછી દીવાબત્તી કરી નાખી। આવી જાય ને મંદિરને બધું સાફ કરવાનું હોય, અને જો આ કાચ લૂસવાના છે, એમાં બહુ ઓગરા થઈ જાય ને ધૂળ બહુ છે। અને ટી શર્ટ ને એવું ટીંગાડી દીધું, સાફ બાફ કરવાનું કરી નાખ્યું। એટલે પહેલાં તમે કીધું દીવાબત્તી નથી કરવા, એટલે મેં કીધું મંદિર સાફ કરી નાખ્યા પછી દીવાબત્તી કરી। તો હાલો અત્યારે મંદિર સાફ કરી નાખ્યા। તો મંદિરને એવું સાફ કરી નાખ્યું હે, દીવાબત્તી કરી લીધા આપણે। હવે હે ને પેલા તો આપણે પ્રિન્ટ ને કરવાનું કરી નાખ્યા, બોટલ કરવાની કરી નાખ્યા। પછી આપણે કાચને ટાઈમ બચશે તો કાચને બધું સાફ કરશું, નકર પછી બપોરનું રાખ્યા, જમીન આવશું ને તો પછી કરી નાખશું આપણે। બીજું કંઈ કરવાનું તો છે નહીં હવે, આપણે પ્રિન્ટો કાઢી લઈએ અત્યારે હવે। પહેલાં તો ડિઝાઇન બનાવવાની છે આપણે। ડિઝાઇન એટલે કે જો ઓલી એક બોટલ દેખાય ને એમાં 3 ફોટા કરવાના છે, એટલે એના મારે આખો ફોટો બનાવવો જોઈએ, માપ સાઈઝ રેડી કરવું જોઈએ, પછી થાય। તો ઘણા એને એમ થતું હોય છે કે ભાઈ ફોટો કાઢવો ને ભાઈ આ ઇઝી વસ્તુ છે, ભાઈ તો ઇઝી વસ્તુ નથી। આ મથવું પડે ભાઈ, માપ સાઈઝ જોવી પડે ભાઈ, બોટલમાં કેવડું આવે છે। હા બોટલ જો અહીં લગીને આવડે, અમારે એમાં 3 ફોટા સંભાળવાના છે। હવે કઈ રીતે કરવું ને જોઈએ હવે। પહેલાં તો ફ્રેમ બનાવી લઈએ આપણે। ફાઇનલી ફોટો તો બની ગયો છે। આ બ્લેક ફ્રેમ ને બધું રાખ્યું ને કેટલી વાર લાગી, અડધી કલાક જેવું થઈ ગયું છે મિનિમમ। હવે આની પહેલાં પ્રિન્ટ કાઢી લઈ, પછી બીજી પ્રિન્ટ કાઢવાની છે। પ્રિન્ટ તો નીકળી ગયો છે અત્યારે, માપની જ નીકળી છે આની। બોટલમાં જો ટેપ બેપ મારી દીધી સરખી રીતે। પહેલાં તો મશીન છે ને બીજું નાખવું જોઈએ આમાં। આ છે ને કપનું છે, બોટલનું નાખવું જોઈએ અલગથી। ડિસમિસ છે ને બોલ ખોલવા જોઈએ પહેલાં। જો આ હે ને બોટલનું છે, આ કપનું છે,
હા ચડાવવું જોઈએ આમાં. હવે આની ફીન આમાં ફિટ કરવી જોઈએ અને કાઢવું જોઈએ પહેલાં. નીકળી જા. આનું ઢાંકણું છે કાઢ નાખે નકર હે ને ગરમ થઈને ફાઇટ છે ક્યાંક બોટલ હોતે. ટેમ્પરેચર 350 ભૂગી ગયું હતું આપણે કરી નાખીએ બોટલ. જો ઢાંકણું કાઢી નાખ્યું. હવે આ બોટલ થામ વાર લાગશે મિનિમમ 3-4 મિનિટ થઈ ગઈ હે પણ અત્યારે એમાંથી અડાય એમ કાંઈ છે નહીં. ધોણાઈ નીકળે છે થોડીક વાર ઠરવા દે. આ પ્રિન્ટ કાઢવાની હતી એ કાઢી નાખી આપણે. 2 પ્રિન્ટ હતી. બોટલ ઠરી ગઈ છે બોટલ કાઢીએ. રેડી 1 નંબર. જમવા જવાનું ટાણું થઈ ગયું તો જાય જમવા બધું ઉતારી દઈએ. અત્યારે આપણે જમી લીધું છે અને વાગ્યો 1 તો થોડીક વાર હોઈ જાય હવે અને પછી લખવાનું છે ને દુકાન સાફ કરવાની હતી એટલે ઓલી દેખાડો કઈ રીતે હોતી છે ને. જો જરી કે અવાજ થાય ને આમ હાવ થોડો કહેવાય પગનો અવાજ આવે ને તરત ઉઠી જાય એટલે મેં ઝૂમ કરી દેખાડ્યું. થોડીક વાર હોઈ જાય અને મળીએ સીધા દુકાન. હવે તો અત્યારે વાગી ગયા 3. અત્યારે નાસ્તો કરી લઈએ આપણે પછી જાય દુકાને. તો આપણે આવી ગયા ત્યાં પાછી દુકાને ટીશર્ટ બીશર્ટ ટીંગાડી દીધા છે અને ગાભો અને લઈ લીધો પાણી. આપણે સાફ કરી નાખ્યા દુકાન. ખાલી લૂસવું જ છે અને ખાલી વાળશું નીચેથી વાળ નાખીશું અને મશીન સાફ કરી નાખીશું. હવે સાફ થઈ ગયું બધું રેડી સરખું રીતે 1 નંબર થઈ ગયો. હવે ઓ હોય આઈ જાય ગયો તો વિટોડો. તો બોટલમાં પાછું જો પ્રિન્ટ કરવાની હતી નામ લખવાનું થોડીક જગ્યા હતી એટલે મેં કીધું લાઈ નામ લખી નાખું. નામ લખી નાખ્યું અને અત્યારે દુકાન વધારી લીધી છે અને અત્યારે જઈએ ઘરે આપણે. તો આજે લગી રાખીએ. જય શ્રી રામ.